સ્વાભિમાનની છે, આ લડાઈ એ સ્વમાનની છે, આ લડાઈ આપણા આત્મસન્માનની છે। અને આ લડાઈ જ્યારે આપણા સ્વાભિમાનની હોય, આપણા સ્વમાનની હોય, આપણા આત્મસન્માનની હોય ત્યારે એ ચોક્કસપણે કહેવાનું કે હવે આપણે બધાએ સમજી જવાની જરૂર છે કે આ જો લડત આપણે ચૂકી ગયા, આ લડતમાં ક્યાંક આપણે પાછા પડી ગયા તો એક આવતા 50 વર્ષ સુધી એક શૂન્ય અવકાશ થઈ જશે। ખાસ કરીને રાજકીય રીતે પણ જે અત્યાર સુધી આપણી નોંધ લેવામાં નથી આવતી એમાં પણ જો આપણે અત્યારે પણ ચૂકી ગયા તો હવે એ શૂન્ય અવકાશ થતા વાર નહીં લાગે। એટલે ફરીથી કહીએ છીએ કે આ લડાઈ એ સ્વાભિમાનની સાથે આવનાર આપણા અસ્તિત્વની છે। એટલે અસ્તિત્વની લડાઈમાં જે શબ્દ ઉચ્ચારવામાં આવ્યા છે પરસોત્તમભાઈ દ્વારા, અને ગઈકાલે પણ એક વાત એમના દ્વારા મૂકવામાં આવી કે ભૂલ મારી છે। પરસોત્તમભાઈનું એવું કહેવું છે કે ભૂલ મારી છે તો તમે સમાજ, ક્ષત્રિય સમાજ એ ભારતીય જનતા પાર્ટી સામે શા માટે આક્રોશિત છો? તો એ પરસોત્તમભાઈને પણ કહેવાનું કે ભૂલ એ દુર્યોધનની પણ હતી, ભૂલ એ દુશાસનની પણ હતી, ભૂલ એ રાવણની પણ હતી, પણ ભોગવવું એ મહાભારત ત્યારે રચાણ આપણે બધા જ જાણીએ છીએ કે દુર્યોધનની ભૂલ હતી ત્યારે ભોગવવાનો વારો એ ગંગાપુત્ર ભીષ્મનો પણ આવ્યો હતો, એ ગુરુ દ્રોણનો પણ આવ્યો હતો, એ ગુરુ કૃપાચાર્યનો પણ આવ્યો હતો। એ જ રીતે એ ભૂલ જ્યારે રાવણની હતી, જ્યારે સીતાનું હરણ કર્યું ત્યારે એ સીતાજીના હરણમાં એ ભૂલમાં કુંભકર્ણને પણ ભોગવવાનો વારો આવ્યો હતો। એટલે તમે એમ કહો છો કે આમાં ભૂલ અમારી છે તો આખા ભારતીય જનતા પાર્ટીને તમે શા માટે કહો છો? તો તમને યાદ કરાવવાનું પરસોત્તમભાઈ કે જ્યારે હસ્તિનાપુરના જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે જે લોકો મુખદર્શક બનીને જે જોઈ રહ્યા હતા તો ત્યારે એમને પણ ભોગવવાનો વારો આવ્યો હતો। અને એ સમયે સર્વસત્તાધીશ એ રાજા ધૃતરાષ્ટ્ર હતા અને ધારે તો એ લડાઈ એ ઊભી રાખી શકે એટલા સક્ષમ પણ હતા, પણ એને એ દ્રૌપદીનું જે ચીરહરણ થયું એને ઊભા રાખવાની તસ્દી નથી લીધી। એટલા